અમદાવાદની શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલની અંદર હલ્લાબોલ। આનંદ નિકેતન શાળામાં એબીવીપીના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી રાજલ, હવે એબીવીપીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે સ્કૂલની અંદર, શું છે વિરોધ? ઝીલન, જે ગઈકાલે જે વિદ્યાર્થીના નાસ્તામાં કાચનો ટુકડો મળ્યો હતો અને ત્યારબાદ અન્ય ધર્મના પુસ્તકને લઈને જે વિવાદ થયો હતો, વાલીઓએ હોબાળો કર્યો હતો, ત્યારબાદ હવે એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે કે જેઓ અહીંયા આગળ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, ખાસ કરીને જે સ્કૂલનો જે વિવાદ થયો હતો, જે ઘટના બની હતી તેને લઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। જોકે સ્કૂલમાં જે જમવામાં જે કાચ મળી આવતા સ્કૂલ વિવાદમાં આવી હતી અને ઘટના બાદ ડીઈઓના આદેશ બાદ કેન્ટીન કર્મચારીઓને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા છે, પરંતુ એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે તે સૂત્રો દ્વારા અત્યારે વિરોધ કરી રહ્યા છે। આપ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છો, ગઈકાલની ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે સૌ જે પ્રકારે જાણીએ છીએ કે આનંદ નિકેતન સ્કૂલની અંદર એક સામાન્ય વિદ્યાર્થીને એના જમવામાંથી, જે કેન્ટીનના ભોજનમાંથી કાચની ટુકડો નીકળે છે અને કાચનો ટુકડો નીકળતાની સાથે જ એ વિદ્યાર્થી જ્યારે બોલવા માટે પ્રયત્ન કરે છે, કહેવા માટે પ્રયત્ન કરે, ત્યારે તાનાશાહ લોકો એમને દબાવવા માટે અને એ વિદ્યાર્થીનો જે ટુકડો જે છે એ ગળી ગયા હોવા છતાં પણ જે બીજો ટુકડો છે એ ક્યાંક ને ક્યાંક ફેંકી દીધો હોય એવી ઘટના સામે આવી રહી છે। એટલે માણસથી ભૂલ થઈ શકે, પરંતુ એ ભૂલને સ્વીકારવાની જગ્યાએ આજે એ વિદ્યાર્થી અને પોતાનું શાળા એ બંનેની પ્રાયોરિટીમાં વિદ્યાર્થીને દૂર કરી અને પોતાનું શાળાનો બચાવ કઈ રીતે કરી શકાય એવો પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને એક ધ્યાનમાં આવે છે કે મલાલા યુસુફ, કે જેની પુસ્તક વાંચવા માટે અને અને ફારસીઝમની પુસ્તક વાંચવા માટેનો જે છે દબાણ અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને છેલ્લા 1 મહિનાથી અહીંયા આગળ પ્રાર્થના ઉપર પણ પ્રતિબંધ છે, પ્રાર્થના કરવામાં નથી આવી રહી। અને રક્ષાબંધનની વાત કરું તો જ્યારે હિન્દુ તહેવારો આવી રહ્યા છે તો રક્ષાબંધનના દિવસે પણ અહીંયા આગળ એક્ઝામ ગોઠવી અને એક હિન્દુ વિરોધી, હિન્દુ વિદ્યાર્થીઓ લાગણીએ ઠેસ પહોંચે એ પ્રકારનું એક કાવતરું, એક ષડયંત્ર જે છે એ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ અહીંયા આગળ વિરોધ કરી રહ્યા છે, રજૂઆત લઈને આવ્યા છે કે અહીંયા વિદ્યાર્થીને ન્યાય મળે એની ગુહાર લગાવી રહ્યા છે। ત્યારે આ આખી શાળા છોડીને તમામ મેનેજમેન્ટના લોકો અને વિદ્યાર્થીઓને અહીંયાથી ભગાડી દેવામાં આવ્યા છે। જ્યાં સુધી અહીંયા આગળ કોઈ એમને સાંભળશે નહીં અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી એબીવીપીનો જે વિરોધ છે યથાવત રાખવામાં આવશે। સ્કૂલ મેનેજમેન્ટ મળ્યું ખરા તમને? કોઈની સાથે વાત થઈ? તમે આવેદનપત્ર આપ્યું? ના, અમને સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાત નથી થઈ છે। તે લોકો પાછળના દરવાજેથી ભાગી ગયા હોવાનો આરોપ છે અને અમે આવ્યા ત્યારે પાછળથી ભાગી ગયા હતા। આટલી મોટી ઘટના થઈ ગઈ છે, એબીવીપી અહીંયા આગળ આવ્યું છે, પણ સ્કૂલ મેનેજમેન્ટ સામે આવીને વાત પણ નથી કરી રહ્યું। એટલે આમાં કહેવાય ને કે જ્યારે પોતાનો વાંક હોય ને એટલે પાછળના દરવાજાથી ભાગો, એવું જ એમનું કામ છે। આટલી મોટી આજે વિદ્યાર્થી પરિષદ છે, વિદ્યાર્થીઓ માટે જ વાત કરવા આવી છે। ક્યારે કાલે જ્યારે ઓલા જે બાળક છે, જે વિદ્યાર્થી છે, એના ગળામાં કાચનો ટુકડો હલવાઈ ગયો, જેના વાલી અહીંયા આવીને એમની વાત કરી, જ્યારે એમને સ્પષ્ટતા કરી તો પણ એમને પણ કંઈ જવાબ ના આપ્યો। અને આજે જ્યારે વિદ્યાર્થી પરિષદ પણ એમને સામે રજૂઆત કરવાયું, જવાબ માગવાય, ત્યારે બી આજે બી એ પાછળના દરવાજેથી બધા ભાગી ગયા આખું પ્રશાસન। ભાઈ, આ જે ઘટના બની એના પછી ધોરણ 1 અને 8ના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી અને વાલીઓને એવો મેસેજ કરવામાં આવ્યો કે જે ઘટના બની હતી ગઈકાલે, જે વાલીઓનો હોબાળો હતો, એમનો વિરોધ હતો, એ વિરોધ પછી જે શિક્ષકો છે એ ટ્રોમામાં જતા રહ્યા છે। આ ઘટનાથી વાલીઓ તો ટ્રોમામાં નહોતા અને હવે શિક્ષકો ક્યાં ટ્રોમામાં છે? આપના દ્વારા કહેવા માગીશ કે દરેક ન્યૂઝ ચેનલે પણ કવરેજ કર્યું છે કે જે વિદ્યાર્થીઓ છે અને જેની જે મમ્મી છે એ પોતાનું કોર્ટ છોડીને અહીંયા એને રડતા દેખાય છે। એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંય નાટક કરી રહ્યા છે। આજે વિદ્યાર્થી પરિષદ એમને ખબર હતી આજે આવવાના હતા અને ભાગ્યા છે। અને હું એવું પણ કહેવા માગીશ કે ભારતની આ એક એવી વીઆઈપી સ્કૂલ હશે કે ભારતની અંદર જ્યાં પ્રાર્થના નથી થતી અને આપણા રાષ્ટ્રગાન જે છે અહીંયા કરવામાં 1 મહિનાથી નથી કરવામાં આવ્યું। આ રાષ્ટ્રગાન આ પ્રથમ એવી સ્કૂલ હશે કે જેમાં રાષ્ટ્રગાન નથી થતું। આ રીતે આવી સ્કૂલમાં જે માનસિકતા ધરાવતા લોકો હોય તેના સામે આજે વિદ્યાર્થી પરિષદ જ્યારે અહીંયા રજૂઆત કરવા માટે આવે છે ત્યારે દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે। આજે અમે કોઈ આતંકવાદી નથી, આ વિદ્યાર્થીઓનો અવાજ છે અને વિદ્યાર્થીઓનો અવાજ એ સારા પ્રશાસન સાંભળવો પડશે। અને જ્યાં સુધી અહીંયાથી અમને કોઈ રજૂઆત કરવા માટે કોઈ આવશે નહીં ત્યાં સુધી અહીંયા જ બેઠેલા રહીશું અને આ વિદ્યાર્થી માટે એબીપી હંમેશા લડતું રહેશે। સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે ધોરણ 1 થી 8ના। એવું કહેવામાં આવ્યું છે મેસેજમાં કે વાલીઓને એવો મેસેજ કર્યો છે કે ભાઈ શિક્ષકો ટ્રોમામાં આવી ગયા છે ગઈકાલની ઘટનાથી। આપ શું માની રહ્યા છો? જી, ક્યાંક ને ક્યાંક એ લોકોનું ષડયંત્ર છે
કે એવું બતાવવા માંગે સમાજમાં એક એવો મેસેજ એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે જે વાલીઓએ અહીંયા વિરોધ કર્યો છે ખોટો વિરોધ છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક એમના શિક્ષકો જે છે એમના એમ્પ્લોય છે એમની માનસિક સ્થિતિ પર અસર આવી રહ્યો છે. પરંતુ આ શાળા કઈ રીતે ભૂલી ગઈ એ માનું દર્દ એ વાલીઓનું દર્દ કઈ રીતે ભૂલી ગઈ કે જે બાળકોને અહીંયા આગળ કે કોઈક ધર્મનું જ્ઞાન આપવા માટે ફોર્સ કરી રહ્યા હતા અને બાળક જે આજે એની એન્ડોસ્કોપી કરવામાં આવી રહી છે એ બાળક